મારો છોકરો જોશે કમાવા 2 વર્ષનો ના એની માં કે જો ભેગા થઈ આવો છોકરાને આ ભેગો થવા મોકલી દીધો ગરમીનો લે મૂકો વાવ હે કમાઈને હવે 2 વર્ષ થયો અહીં તે ઘેર આયા ભેગો જ છે એમાં હું મોકલ્યો હે ભેગો થવા એ આટલો જ આલ્યું તું હો કીધું તું પેલી નિહાર ના હો હું ના નિહાર આ જ કંપની હે કોતો કરે છે કોમ તો અજને હેડો ભેગા થઈ લઈએ અને સુખ દુઃખની વાતો કરીએ અને છોકરોને એ વાતે ભેગો થઈ લઉં બિચારો જેનો જેનો બચ્ચો ને કઈના દાદાને ભૂલી જોય પાહો ઓહો પેલા તો મને જોઈને જ મારો છોકરો તો ખુશ થઈ જાય કે ઓ મારો બાપુ આવ્યો આવી ગયો ઓહો હો તારી આવડો મોટો દરવાજો કોઈ છે દરવાજો ખુલ્લો છે જે હોય મય આવી જો પણ ખુલતો નહીં ના તો ઠેલું તો હે એ તો ખુલે આ ખોલ્યા લોકી ના ખોલી જાય તો આ ચેજ ના ખુલે ઓહ જબરું કાટું આવું ઠેલવા વાળું દરવાજો હોય પાહો અમાર તો ઓમ ખુલી જાય હશે ભાઈ આ તો સિટીમાં ગમે તે બનાવેલું હા આવી તો જો હો ગરમીમાં ઓ મારો છોકરો બેઠો હલ્યો ઓ બેટા ઓ આવો બાપા આવો બાપા બેહો ખાટલા એ પૈસાની જરૂર પડી એક આવી ગયા તમાર બાપો છઈને સોરન તો રૂપિયા આલતા તો હીની પણ એ તો આપણે સિટીમાં રહીએ એટલે પાછું ખબર અંતર પૂછવા તો આવું કે સોરો હું કરે હું નહીં શરમ ક્યાંથી તો કાઢી મેલે તન પાછા હું કરવા આયા હી પીવાનું પાણી તો પીવા દે હું કા લલ્લર કરે બોલ કરે લ્યો પાણી પીઓ કાઠો બધો કાઠો હા કાઠો ઈ સોરો બોરો બધો કાઠો ઈ હા કાઠો ઈ સોરો ને બધો કાઠો ઈ કાઠો હા અમે ઉંમર થઈ ને કે બેટા ઓછું સંભળાય થોડું સંભળાતું હશે હવે ઓછું પણ આવી ગરમીમાં હું કા ઉપર પણ તારી માં કે છે જવો છોકરા ભેગા થઈ આવો તે હું આવ્યો ને સંભળાતું નહીં એક બાજુ પેલો ડ્રાઈવરે મારતો 30 રૂપિયા લઈ ગયો 20 રૂપિયા ભાડું થયું ને વધારે લઈ ગયો 10 રૂપિયા તમારા બહાને તાન 30 રૂપિયા લઈ ગયો બોલ આવી ગરમીમાં ને કરાય ઘેર બેહર્યા હોય તો ઊંઘી રહ્યા હોય તો આવી ગરમીમાં ના આવાય બસ તું 2 વર્ષથી ઘેર નહીં આવ્યો તાર માં રગવા કરતી હતી તેમાં મારે આવું હતું પણ આ ભાઈ આવા દેતો ને કે ઘેર જઈએ ખબર પૂછવા બાપાની શું કરે હું નહીં અને હું તો કહું અમે થોડા દાડા કામ કરીને આવો અઠવાડિયું 10 દાડા રવા ઘેર નકર તાર માં તો જબ્બર રગવા કરો હાર જો અમે ને મમ્મી શું કે અહીં તો પછી જઈએ તમે તો ઘેર ઈસ્કરા કરવાનો ગારો ને ઉભો ડોહની કરવાનો ઘેર હું કરવા આયા અમે ના આયા અમે તો ઘેર અમે એ તો થાય ઘર છે તે વાહનો તો ખખરી બેઠા એવું રી ના ચરાવવાની હોય એ વખત તો સલામ રાતું બરાબર ના બોલતા તા આમ બોલો તું આમ કેમ નહીં બોલતા આમ બોલો અમે હું બોલો અમાર ઉંમર થઈ એટલે નહીં બોલવું હા એ તો જે હે એ જ સોરાની વહુ સેવા કરે બીજી તો કોઈ ના કરે બાજુ વાળો ના આવ ઈ માયા હો મન તો તારા આવું એ મોકલ્યો ન કે આવું એ ના હું તો ચો મારે તો એટલું બધું કોઈ ને હવે એના બુદ્ધિ થતું નહીં તે કે વહુ ઘેર આવે તો કામકાજ કરાવે એ વખત તો સલકે તને તારા હાથનું ખાવાનું નહીં ભાવતું નોમ થાય ને તેમ થાય ને આમ નહીં થતું કેમ નહીં થતું કોમ આમ ગળો તું જાતી રોધીન કો એ વખત તો નતું ભાવતું અમાર રોધેલું ઉંમર થઈ ગઈ એમ બેટા એટલે ના થાય કોમ હા ખાટલામાં પડે એટલે આમ હું કરું આમ સંભાળે ને આમ મી આયા મે તો ના આવું ના કરાય છોકરા આબુ પડે ઘેર તું ઘેર આવીએ પણ અમે 2-4 દન રહીએ તો પછી તમે તો બહુ કંટાળા કરો પછી ઘેરે હું રહીએ એવું થાય પછી ના નહીં કંટાળા કરું હો તમે તો જમીન વાઈએ તો કે હક મારું હ મારા બાપાનું હ ઓમ હ તેમ હ પછી મારે ચડાવવાનું ઘર કે હક મારી મિલકત હ પછી તે મારી મિલકત તો મારી જ કેવું મિલકત મારી એટલે તમારી જ છે પણ હાચવીને વાપરવાની માડે ધ્યાન ના વપરાય તે બતાવો હનલીન જાહી મિલકતે તમારે ઓ હનલીન જવાની હતી એ બધું બોલો હ ઓહણ તો ચોહી આવતી હે ઓહણ ના આવે બધું એના હોય પડી રહેવાનું
અને હું તો મારો એકના એક સોરો પછી તો એ તમે શાંતિથી ઘેર રહેવા દો. તમે બૈરો સોરો ને બધું નારીએ ઘેર તમારી સેવા કરીએ ને બધું કરીએ, પણ તમે 2-3 દણ રહીએ ને પાછું લડવાનું ચાલુ કરી દે. હવે પછી એટલે અમાર બાર ઉપાય રહું પડે, નકર ના પાડીએ અમે. અમાર 10,000 પગારમાં અમે બાર ઉપાય રહીએ. શું કરવા? શાંતિથી રહેવા મળે ઈ મોય પાછા આવી ગયા તમે આજે ડોલતા ને ડોલતા. શું કરે મને મોકલ્યો તારા આવું જ કે ખબર લેતા આવો ને ભેગા થતા આવો. પાસે ખાવા બાવાનું ના ખાધું તું તો 20 રૂપિયા ખમણ ખાધું તું, 2 આલ્યો તો આવડો ઢળ્યો. એટલામાં તો હું ધરાઈ જાવ. વાત સાચી હતી, પડ્યું હોય તો ખાઈ લઈએ તાન. ના ઈ શાક તો પતિ ગયું, રોટલા શાક હતું તે પૂરું થઈ ગયું. આમ તો કોણ બનાવે? કોઈ નહીં બનાવે. એક તો બાટલો એ નહીં પતિ ગયો હો, પૂરો થઈ ગયો. તને તો બાપુ પૂછ્યા અહીં અને ખાવું તો પડે તો પછી નથી પણ બનાવે એવું ખાવાનું જ નહીં, બનાવે એવું નહીં. ગરમીમાં પછી શું બનાવી? એ તો ઘેર જઈને અમારા હા હુરોથી તે ખાઈ લે. હેડો એક વાત કહું. હાર લે હેડ ઘરમાં બાપુ આયા ઈ જોડો હર 1 રૂપિયા આલે હનો તો ટકે ભાગ ગલે આ વખત તો સોરાનો ન્યાના લુગન બુગલા નહીં ફી ભરવાની હ. એ તો પણ પૈસા લેવા થોડા એ તો આપણની ને તમારી બધોય સોરોની ખબર કાઢવા કશું ખબર કાઢવા નહીં આયા. એ પૈસા જ લેવા આયા ઈ ને કોઈ આવું નહીં એમની માં સુધી તો ખબર ના લીધી. અમુ ખબર લે અહીં આપણી. એ તો કોઈ થોડા કોઈ તમને એવું રાખે છે. એ તો કે સોરો હું કરવા હતા આપણે ફોન બોન કરતો નતો એટલે આ સોરો હું કરે એમ કઈને ખબર અંતર પૂછી જઈએ કે ના એ તો પૈસા જ લેવા આયા મારા કોઈ ના જો સોતરો ઉડાડી નાખે જો પૈસા આલે તો નહીં આલવાના પૈસા. સારું કશું એને હાલતો એ તો લે 2 જણો તો શું કરવા રહ્યો? શું કીધું તે પછી? એ તો હું કે એ તો લડતો હતો, પણ આ તો મારો જો એક તો નોકરીમાં એવું હોય અડધા દણ ભર હોય ના ભર હોય, સોરોને ફીને બી અડધી બાકી મેલી પર કરિયોનું લાવવામાં હોય. હવે તો બધો ફોફો પર એવું હોય બાપા. પછી બીજું કરું કે ના ના બરોબર થાય ભાઈ, દુઃખ તો પડો હો. પણ હું શું કહેતો તો, હા મને તાર માએ મોકલ્યો છે, એને રઘવા થતો તું હા અને એને શિખર હું હે. આ તો તું આ બસ વાત કરી કે આવું બધું હોય, પણ એને તો તોરે ખબર પડી ગઈ કહું ને એટલે બૈરીને કેવું હોય તો કહેજે. નાખી તો કોઈ નહીં. આ બાજરી વેચી હતી ને હા તે 45,000 આયા છે. 45,000 એમ? ઓહો તે રાખજો તમે ને. અમારે ઘેર તો ગમે તે કરીને ચલવી લેવું. હા અને છોકરોને પાછું પેલું ભણવામાં પેલું હાલ દેજે, માસ્તરોને જે હાલવાનું હોય એ. અને બૈરીને દવા કરાવજે પાછું સારું હો ને. હા અને ખાવા તો ના હાલ્યું, પણ અમે તો ઘેર જઈને ખાવું અને શાંતિથી રહેજો ને. અઠવાડિયે 10 દનમાં ઘેર ઓટો મારો. સારું આવ્યું અમે અને અમે મમ્મી બીમાર થઈ જાય થોડો એટલે આ દવા દવા આવો પછી સારો થાય એટલે અમે આવ્યું બધો સોરો બધો હા લેડો તાન ભા. હું તો જઉં આમ જવું હોય હવ જઉં તાન. અમારે રે તો મેર આવે એવું નહીં. બૈરીને તો એવું હોય કે ખરાબ મને છીએ અમે. પછી એવું કરીએ છોકરા કે આમ બૈરી એવી મળી હે બાપા પાસે શું કરું એમ. હવે તો મારા એ બારું પડી રહું. ના ના બરોબર હ. પણ કે જે કે બાપુ આલીને ગયા હી સારું એ તો મૂકે પણ તમે એમ શાંતિથી જજો એ હા. અને સુખ શાંતિથી રહેજો ભા. એ સારું આવજો એ છોજી એ અમાર હેડે તો બાપો તો જા હવે ઘેર જતા રહ્યા એ તો આમ જતા રે ઘેર? હવે ત્યાં જતા રહ્યા તે પૈસા હાલીને જા હી હાલ્યો 45,000 હાલ્યા હી ને બાજરી વેચીને લાયા તા. સારું કરી પૈસા આલ્યા તે હારખા પૈસા આલ્યા. તાને એ તો પૈસા હાલવા હતા કોઈ થોડા તમે કોઈ લડતો તો તે હારા કેવાય બાપો તો પૈસા આલીને જાય. આમ તો આલી એવા નહીં. એમ આ પૈસા હરખા મેલો અને વાપરજો અને તમારે દવા બવા કરાવવાની હે તે આ સોરોની ફીન બી બધી ભરાઈ જાય ઓમો. અલે બાપો તો હારા હતા ને આપણે તો ખાવાની એની ખવડાઈ. એ અમે તમારો લખણ એવો અહીં પાસે શું કરીએ કયો? હારેડો મેલ દેવતાન. હા મેલ દે.